નમસ્કાર, વિડીયોનું તમારું સ્વાગત છે. તો મિત્રો, પહેલાં તો તમે આ વિડીયોની ક્લિપ જુઓ. જે કીર્તિ પટેલ મિત્રો ફરીવાર મિત્રો છૂટીને જેલમાંથી આવી ગયા છે. જે સુરતની જેલની અંદર મિત્રો કીર્તિ પટેલને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા, તે હવે કીર્તિ પટેલ કમબેક કરી રહ્યા છે. એટલે કે કીર્તિ પટેલ જેલમાંથી છૂટી અને પાછા આવતા રહ્યા છે. જેનો કેસ હતો મિત્રો, તે કેસ પૂરો હવે સોલ્વ થઈ ગયો છે અને તે કીર્તિ પટેલ આવી ગયા છે. અને પર્સનલી એની એકાઉન્ટની અંદર કેમ છો મિત્રો, એવું કેમ છો મોજ, એમ ઘણું બધું લખીને બધા લોકોને વિડીયો વાયરલ કરી રહ્યા છે. અને ફરીવાર બધા લોકોને પૂછી રહ્યા છે કે કેમ છો બધા લોકો. કારણ કે કીર્તિ પટેલ ઘણા સમયથી જેલની અંદર મિત્રો જેલના સમયે બધું વિતાવીને આવ્યા છે. તો મિત્રો ફરીવાર કીર્તિ પટેલ આવ્યા છે. તો મિત્રો હવે તો રહી વાત એ કે કીર્તિ પટેલ આવ્યા છે, તો ફરીવાર હવે મિત્રો બબાલ કઈ જગ્યાએ કરવાની છે મિત્રો, એ ખરેખર તમને કીર્તિ પટેલ બબાલ કરશે આપણને પૂરેપૂરી ગેરંટી છે. કારણ કે બધી જગ્યાએ કીર્તિ પટેલ જે અત્યારે માર્કેટની અંદર કોઈ વિરોધ આવતો હોય, કોઈની અન્યાય થતું હોય, તો તેની સાથે ઊભા જ હોય છે. અને એવું મિત્રો અત્યારે ચાલી રહ્યું છે. તો કીર્તિ પટેલ પણ એના વિવાદની અંદર આવવાના છે. અને કોઈ પણ સાથે અન્યાય થતો હોય તો એની સાથે ન્યાય માટે પણ આવવાના છે. તો કીર્તિ પટેલ આવી ગયા છે જેલમાંથી છૂટી. તો ફરીવાર હવે મિત્રો જોશું કયા વિવાદની અંદર પહેલી એન્ટ્રી થાય છે. જેલમાંથી તો પાછા આવી ગયા અને એન્ટ્રી પડી ગઈ, તો હવે કયા વિવાદની અંદર એની એન્ટ્રી થઈને આપણે જોવાનું છે. તો મિત્રો એટલા માટે બધા જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો, તો બધા લોકો હવે મારો આ વિડીયોને લાઇક કરજો. અને આ વિડીયોની ચેનલ પર પહેલી વાર મિત્રો જો તમે મારી વિડીયો જોઈ રહ્યા હોય ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે કીર્તિ પટેલના ઘણા બધા લેટેસ્ટ ન્યૂઝ હજી આવ્યા છે. કીર્તિ પટેલ કમબેક કર્યું છે, તો એના ઘણા બધા વિડીયો વાયરલ થવાના. બધા વિડીયો તમને રેગ્યુલર હું તમારી સાથે બધા વિડીયો પહોંચાડીશ. અને જે કાંઈ મિત્રો છે ગુજરાતની અંદર સમાચારો જે થતા હોય તે પણ બધા તમને પોગાડવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો એટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો, તે બધા લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે કીર્તિ પટેલને હવે કયા વિવાદની અંદર એન્ટ્રી કરવી જોઈએ. કારણ કે જે ન્યાય થતો હોય એની સાથે અન્યાય થતો હોય, એટલે એની સાથે ન્યાય માટે કીર્તિ પટેલ ઊભા હોય જ છે ન્યાય માટે. તો બધા લોકો ચાલો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને કીર્તિ પટેલ ફરીવાર હવે કમબેક કરી વાળું છે. તો ચાલો મળીશું એક નવા વિડીયોમાં.